વડોદરા શહેરના જાંબુઆ ગામ તરફ જતા બ્રિજ પર આજે વહેલી સવારે એક મહાકાય મગર દેખાતા લોકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો। 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ દેવ ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું હતું, જેના કારણે જાંબુઆ ગામને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લેતા પાણીનું સ્તર ઘટ્યું અને આ દરમિયાન વિશાળ મહાકાય મગર બ્રિજ પર આવી ચડ્યો હતો। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા। ખાસ કરીને આ માર્ગ પરથી સ્કૂલ વાન અને વિદ્યાર્થીઓની અવરજવર થતી હોવાથી વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં અગાઉ પણ અનેક વખત મગરો દેખાતા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેને લઈને સ્થાનિકો સાવચેતી રાખવાની માંગ કરી રહ્યા છે।